અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં હની ટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારા સ્વરૂપ ગામના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી અવાવરૂ જગ્યાએ બોલાવી તેને નિવસ્ત્ર કરી મહિલા સાથે બીભત્સ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। તો આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે। મળી આવતી જાણકારી અનુસાર વારા સ્વરૂપ ગામના યુવકને આ ગેંગના જ એક સભ્ય સાથે અગાઉથી ઓળખાણ હતી। તો આ ઓળખાણનો લાભ ઉઠાવી અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું। યુવકને રાત્રિના સમયે ઇન્ડોડા ગામે નજીક 52ની કાંઠમાં બોલાવવામાં આવ્યો હતો। ત્યાં તેને માર મારી ડરાવી ધમકીને એક મહિલા સાથે તેનો પરિચય કરાવ્યો અને ત્યારબાદ આરોપીઓએ યુવકને નિવસ્ત્ર કરી મહિલા સાથેનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો। તો આટલેથી ન અટકતા આરોપીઓએ યુવક પાસેથી તેનો મોબાઈલ અને ખિસ્સામાં રહેલી 1950ની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી। ત્યારબાદ આરોપીએ યુવકને ધમકી આપી હતી કે જો તે 5 લાખ રૂપિયા નહીં આપે તો આ બીભત્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે અને તેને જાનથી મારી નાખવામાં આવશે। તો ગભરાયેલા યુવકે આખરે રાજુલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી। તો ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી નૈના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પીઆઈ વીએમ કોલાદ્રા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। તો ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે કુલ 5 આરોપીઓ પૈકી 3ની ધરપકડ કરી લીધી છે। તો ઝડપાયેલા આરોપીઓમાં શમીનાબેન સબીરભાઈ સેલોત રહેવાસી રાજુલા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ, રાઘવભાઈ ચૌહાણ રહેવાસી રાજુલા અને કરણ દંતુભાઈ પટાટ રહેવાસી ઇન્ડોળા હોવાનું પોલીસે જણાવ્યું છે। તો આ ગુનામાં સામેલ આરોપીઓ લખમણભાઈ વાલેરભાઈ પટાટ અને દેશુરભાઈ વાલેરાભાઈ પટાટની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલ રોકડ, 5 મોબાઈલ ફોન અને બાઇક સહિત કુલ 77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આ સમગ્ર મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે હાલ પકડાયેલા 3 આરોપીઓ રિમાન્ડ પર છે અને પોલીસે અન્ય 2 આરોપીઓને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય, એ આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોળા ગામે એક 52ની કાંઠમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક ધમકી આપી અને જે મુજબ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 મુજબ રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ। હવે આ ગુનાની જે તપાસ છે એ અહીંયાના જે પીઆઈ શ્રી વીએમ કોલાદ્રા સાહેબ કરી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે। એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે। આરોપી કુલ કેટલા છે અને ધમકી કેવા પ્રકારની આપવામાં આવી હતી ને વિડીયો કેવા પ્રકારનો ઉતારવામાં આવ્યો હતો? આરોપી ટોટલ 5 આરોપી છે, જેના નામ છે કરણભાઈ દંતુભાઈ પટાટ, ઉંમર વર્ષ 25, સમીના બેન વાઇફ ઓફ સફીરભાઈ સુલેમાનભાઈ સેલોત, લક્ષ્મણભાઈ વાલેરાભાઈ પટાટ અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને દેસુરભાઈ વાલેરાભાઈ પટાટ। હવે ધમકી એટલે આ જે ફરિયાદી છે તેમને પોતાનું પેરેલ જે પેન્ટ છે એ નીચે કઢાવી અને એક બીભત્સ વિડીયો ઉતારેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપેલ અને બીજા અગર એ રૂપિયા 5 લાખની શું કહેવાય રૂપિયા 5 લાખ નહીં આપે તો આ જે વિડીયો છે તેને વાયરલ કરી દેશે એ રીતની ધમકી આપેલ। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।